ઘર ઘરની ભવાઈ. સુપરસ્ટાર કઈ બાજુ ઉપડ્યા? ક્યાં ઉપડ્યા? બાજુના ગામમાં છે ને મારા મિત્ર છે ને એના મેરેજ છે ને ત્યાં જવું. ભાઈ એટલે મિત્રોના જ મેરેજ કરાવશો કે તમે પણ મેરેજ કરશો? તમે ભાભી મારું કે ગોઠવતા જ નહીં ને. સો સેડ લેગા ભાઈ, તમારા લાયક કોઈ છે જ નહીં. ભાભી તમે સંજો બે ફરીથી લગ્ન કરો ધૂમધામથી. બીજે મંગાવો. કેવી વાત કરો છો લેગા ભાઈ, મેં અને સંજય કોર્ટમાં મેરેજ કરી તો લીધા, પણ ફરીથી લગ્ન કરો સંજન બે આખું ગોમ આખું જોવો. વાત તો સાચી, ફરીથી કરો લગ્ન આખું ગોમ આવો વિચારવા જેવું છે. ધૂમધામથી. ઓકે તા લગતું ભાભી લેટ ગો. લેટ્સ ગો. તો લેગાભાઈ ની વાત તો સાચી છે. ગામવાળાને તો ખબર જ નહીં કે હું મેરેજ કરીને આવી છું. કોર્ટ મેરેજ કરે છે એટલે ક્યાંથી ખબર હોય? ધામધૂમથી મેરેજ તો કરવા જ પડશે. આ એક તો આઈ છે લોહી પી જશે. સંજય ક્યાં ગયો? હાલ તો હતો તું. સંજય હાલ અહીંયા તો અવાજ સાંભળ્યો છે મેં તારો. એ સંજય એટલે તું મને જોઈને છુપાઈ ગયો હે ને? મને આવતી જોઈને તું છુપાઈ ગયો. એ માં મને છૂટાછેડા અપાઈ દે માં. બાપરે હું મારે આવે અહીં. પણ હું થયું તમ આઈ કે તું છુપાઈ કેમ ગયો? એ તો મો પેલું ઈટાળો ખોરતો તો જીવડો ઉડાડવા. હું થયું કે સાંભળ ને, ચાલ ને આપણે મેરેજ કરીએ, મસ્ત લગ્ન કરીએ પાર્ટી પ્લોટમાં ધૂમધામથી. કોર્ટમાં લગ્ન કર્યો એવું શું? હા તે ફેરથી લગ્ન કરવા શું તારે? સંજય એ તો કોઈને નહીં ખબર કે આપણે લગ્ન કર્યા. આ તો હું લાડી બનીશ, તું લાડો બનજે. અને હું છે ને મસ્ત ચણિયા ચોલી પહેરીશ ને તું શેરવાની પહેરીને ઘોડા પર બેસીને મને લેવા આવજે. સંજય મસ્ત લાગશે. હા મજા આવશે નહીં ફેરથી લગ્ન કરશે એટલે. ધામધૂમથી ગામવાળા બધાને ખબર બી પડશે આપણે લગ્ન કર્યા. પણ ઘરના ગબ્બરસિંહ મોનછી તાનક પણ ચિંતા ના કરે. મું મનાય ઘરના ગબ્બરસિંહ ને મું મનાય. મું લાડો બનીશ તારો, તું લાડી બનજે મારી, તું બોલે ચડી આઈ તને લેવા દે અરે વાહ, આ ચો જયા વાહન મેલીને કૂતરો ચટાડવા. સાંભળ્યું છે? વાહન લઈ જા. આયા છે કોર્ટમાં સહી કરીને લાવ્યો છે ને મારું ઘર કાઢી નાખતા છે. લઈને આયા છે કોર્ટમાંથી. કોર્ટમાં લગ્ન કરીને લાયા છે. આ વાહન પડી નહીં ને કૂતરો ચટાડવા મેલીને જતી રહી છે. આપડે છે ને કંકુતરી સપાઈએ અને ગોમે ગોમ જેટલા હગાવાલા શું ને આપડા એ બધો કંકુતરી વેચીએ અને પાર્ટી પ્લોટમાં લગન રાખીએ. સંજય જો હું છે ને લાલ કલરની ચણિયા ચોલી પહેરીશ અને હું હે ને લાલ કલરની શેરવાણી પહેરી મસ્ત લાગશે ને. પણ બધું થશે પણ ઘેરના ગબ્બર મોનું તાનક. સંજય ચિંતા ના કર ને, તું ને હું બંને થઈને બાપુજીને તો મનાવી દઈશું, પણ ફરી લગ્ન તો કરીને રહીશું. ફેરથી લગન આ કોર્ટ મેરેજ કરે ને કોઈને ખબર નહીં. આ ફેરથી લગન કરશે ને એટલે આખા ગામને ખબર પડશે. અલ્યા તું આને લઈને તો ફાઈટ કરી છે. આ પેલો વાહન મેલીને આવી ગયો છો તે કૂતરો ચાટે છે. બાપુજી એ બધું છોડો ને, હું તમને એક વાત કહું. શું કેવું છે? જો સંજયે કોર્ટમાં લગ્ન ના કર્યા હોત હા તો તમે સંજયના કેવા લગ્ન કરાવત?
અરે સંજય ના તો એવા લગ્ન કરો જ ને અમારે ઘોડો કાઢો જ ને ડીજે લાવો જ ને અરે બધા હગા સંબંધીઓને બધાને બોલાવો જ ને બધા ભાઈ બંધ મિત્રો બધા એટલા બધા ભેગા થો જ ને અમારે રાતી રાત ગરબા રાખો તે બાપુજી હજુ ક્યાં વહી ગયું છે તમે તો ફરીથી લગ્ન કરાવો ને અરે પેલું મારું નાક કાપ્યું કોર્ટ મેરેજ કરીને અને અમે મને ખર્ચામાં ગાલવો છે પણ બાપુજી મારા અને સંજયના ફરીથી લગ્ન કરાવો ફરી લગ્ન કરવો છે આ લાઈન મેલી એટલી ઓછી છે હજી દુનિયાને બતાવવું છે વાળાને ખર્ચામાં ગાલવો છે તો ના કાપી નાખ્યું મારું બાપા હું એ તો તમને ખર્ચો કરાયો મારો તો લગ્ન કર્યો જ છું અલ્યા મને કોર્ટમાં ધક્કા ખવડાઈ મને પાયમાલ કર્યો હજી પાછા ફરી લગ્ન કરું એટલે પછી મારા હમું જો પાયમાલ થઈ દઉં બાજી નહીં કશું કરવું લગ્ન કરવો છે પેલા કોર્ટ જઈ નતો કરવો તારે તો મારા ધામધૂમથી પહેલા મારા લાઈ મેલી દીધી છે મેં અને અમે ફેરી પાછું લગ્ન કરવો છે યોને લગ્ન કરવો છે બાપા લગ્ન કરવો છે સંજય તારો બાપ બેટરી છે ને ક્યારેય એકનો બે નહીં થાય મારા લગ્નમાં તો ખર્ચો કર્યો છે તો એ મને પૈણા તો જોર આવો છે સંજય બાપા એ બાપા આવી ગયા ભાઈ તમે શું છે બાપા જમીન આ બોર આ બધું કનું હ કના માટે તમે ભેગું કર્યું તારા માટે મારા માટે ભેગું કર્યું ને તમે બધું આ બધું મારું હોય ને તો મારા પાછળ વાપરો મને ફેરથી પહેણાવો એવું છે બેટા ઓવો મારે ફેરથી લગ્ન કરવા આવો આ પરણવું જ છે મારે પહેણવું જ છે હું કોર્ટ મેરેજ કર્યા કોઈને નહીં જોડ્યું પણ મને ફેરથી લગ્ન કરાવો તો આખું ગોમ જોડે કે સંજો પહેણ્યો હારું હેડો એવું કરીએ હેડો પહેણાવજો ને બાપા હેડો એવું કરીએ હા લે હેડ ફટાફટ તું તારે જે બુકિંગ કરાવવું એ કરાવી દે ચણિયા ચોળી ને જે લાવવું હોય બધું લાવી દે મુએ પેલી લાલ કલર ની શેરવાણી નો ઓર્ડર આલી દો અને બાપો રાજી થઈ ગયા અમે ધામધૂમથી આપણા લગ્ન સાચી આજ મેરે સંજય કી શાદી હે आज मेरी की शादी क्यों अब खुशी नहीं माती કોર્ટ મેરેજ કરી ધક્કા ખવડાઈ મને મારી દશો મારી લાકડી તો થઈ હા આ યો ટોકા ભાગું આ તો કોર્ટ મેરેજ કરી મારું નાક કાપ્યું અને પાછા કી છે કે કનાવલે વસાઈ છે 10 વીઘા જમીન વીઘો વેચી મારા લગ્ન કરવા છે ફરી લગ્ન કરવા છે ઓને આ લાકડી તો હાય આ બાજુ યાને हाय होल्ड मैन મારા આગળ અંગ્રેજી ના ઠોકતો હો હા નકર થોડીઓ પડી જાય તારો એ આજ કહું બોલો બાબા અંકલ શું થઈ ગયા હું મારા ભાઈબંધના લગ્નમાં લગ્નમાં ગયો તો જાહેર बाबू अंकल તો બોલ એક વાત કહું હા સવારે મેં વાઈફાઈ નીકળ્યો હતો ને તો લત્તુબાબેન કીધું હતું કે તમે કોર્ટ મેરેજ કર્યો તે આખા ગામને શું જોવાની છે ધૂમધામથી ફરીથી લગ્ન કરો બાબુ અંકલ પાહન તો 10 વીઘા જમીન છે 1 વીઘો વેચી મારો ધૂમધામથી લગ્ન કરો સવારે જ કહી ગયો તો એટલે આ બધું તી શીખવાડ છે સંજાને હે સવારે જ કીધું આ ઘર બરબાદ કરવા તી બધું કરી લે હે અભ્યો તી આ બધું તી શીખવાડ છે તું બાબુ અંકલ સોરી હે સોરી મારા વીઘો તારા વેચાવડામાં છે લ્યા સોરી બાબુ અંકલ આ મારા ઘરમાં ના આવતો કદી આ યો બેઠો લગ્ન કરાવું તમારો ફરી લગ્ન કરવા છે તારે લ્યા હે તારા માટે હું વીખો આગો પાછો કરું હે એક તો બાપનું નાક તો કાપી હે હજી પાછા વીખો વેચી મારો ફરી મારે લગ્ન કરવો છે લ્યા बापू तेरे को नहीं ના તારી આ ના છોડ દે મને
ફરી ઘેર આવો તમે ફરીને આવો તમારા માટે આ 10 વીઘા જમીન ની ભેગી કરી છે વેચી મારું તમારા માટે હું આવો હા ફરી લગન કરવા છે ફરી બાપાને ખર્ચામ કાઢવો છે આવો આવો આજ તમારા હાલું બેન નહીં હા વેચી મારા કનાવલે ભેગું કર્યું છે તમારા વડે કર્યું છે એ તો ગાઈડ પણ કોમ આવે આવો થઈ ગયો લગન થઈ ગયા કદી જિંદગીમાં અમે આવું કહેતી નહીં કે મારા અમાર ફેરથી લગન કરવો છું. ના સંજય જેવું ચાલે છે ને એવું ચાલવા દો કઈ લગનની માંગ નહીં કરવી હવે અમે ઘેરે કેવી રીતે જવાનું બાપો લાકડી લઈને બેઠા આવું ઘેર કર તું બધું સોય સોય લઈ લઈને હેડી આવું છું આવું